સ્વાધ્યાય 14.4 માં પ્રશ્ન નંબર 1 નીચેનું વિતરણ એક કારખાનાના 50 કર્મચારીઓનું દૈનિક વેતન દર્શાવે છે. આ વિતરણને થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને તેનો ઓજીવ દોરો. ઓજીવ દોરો કીધું હોય કે ઓછાયું વક્ર દોરો એમ કીધું હોય કે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરો એમ કીધું હોય તો ત્રણેય વસ્તુ એક સરખી થશે. સૌથી પહેલા આપણે આને ઉભા કોષ્ટકમાં પરિવર્તિત કરી નાખીએ. તો પહેલું ખાનું દૈનિક વેતન, દૈનિક વેતન રૂપિયામાં. બીજું ખાનું કામદારોની સંખ્યા, એટલે કે FI. ત્રીજું ખાનું થી ઓછા અને ચોથું ખાનું સંચય આવૃત્તિ. સૂત્રથી ગણવો હોય તો સંચય આવૃત્તિ ડાયરેક્ટ ત્રીજું ખાનું થશે. અહીં આપણે આલેખથી જોવું છે એટલે થી ઓછા લેવાનું. પહેલો વર્ગ 100 થી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200. આવૃત્તિ 12, 14, 8, 6, 10. હવે થી ઓછા એટલે આપણે પહેલા વર્ગ માટે ખાસ ધ્યાન રાખવાનું. ઉધ્વ સીમા છે ને તે લેવાની. 120 થી ઓછા એમ લખવાનું. 120 થી ઓછા, પછી 140, પછી 160, પછી 180 અને પછી 200. અને સંચય આવૃત્તિ તો પહેલા વર્ગની આવૃત્તિ લખી, બીજા વર્ગમાં 14 ઉમેરો તો 12 ને 14, 26, 8 ઉમેરો તો 26 ને 8 34, 6 ઉમેરો તો 34 ને 6 40 અને 10 ઉમેરો તો 40 ને 10 50. બરાબર. એટલે થી ઓછા આવૃત્તિની સંચય આવૃત્તિ આ પ્રકારની શું કામ આવે છે? 120 થી ઓછા, 120 થી ઓછા એટલે 120 થી 100 સુધી 12 છે. પછી 140 થી ઓછા તો 140 થી 100 સુધી તો 14 અને 12 છે એટલે 26 આવે છે. 160 થી ઓછા એટલે 160 થી 100 સુધી તો 12, 14 અને 8 ત્રણેય આવે છે એટલે ત્રણેયનો સરવાળો છે. અને 180 થી ઓછા તો એનો મતલબ થાય 100 થી 180 તો 100 થી 180 માં 12, 14, 8 અને 6 આ બધાનો સરવાળો 40 થાય. અને 200 થી ઓછા એટલે 200 થી 100 સુધી કેટલા? આ બધાનો સરવાળો થાય એટલે 50. એટલે આ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ છે. થી વધુમાં પાછું અલગ રીતે આવે. હવે આપણે આલેખનો દોરવો છે તો આલેખ દોરવામાં થી ઓછામાં x અક્ષ ઉપર ઉધ્વ સીમા બિંદુ લેવાના. ઉધ્વ સીમા બિંદુઓ અને y અક્ષ ઉપર સંચય આવૃત્તિ. પછી સ્કેલમાં પૂછવો. હવે થી ઓછા એટલે 120 થી 200 સુધી બતાવવા છે તો અહીંયા આપણે 100 થી 200 સુધી લઈએ તો આપણે 100 ની જરૂર છે. પહેલા 5, 10 ને એમ લખીએ તો આમાં સમાય નહીં એટલે આપણે સીધા 100 થી શરૂ કરીએ. તો 0 પછી સીધા 100 લેતા હોઈએ તો આલેખને કાપી નાખવાનો આ રીતે. 0 પછી સીધા 100 લેતા હોઈએ તો 0 અને 100 ની વચ્ચે બે કાપા દોરી નાખવાના. પછી 100, 110, 120,
ને સીધા બસ લઈ લો તો બી ચાલશે 100 થી કુલ આપણે 10 ખાનાની જરૂર પડશે 110 120 130 150 160 170 180 અને 200 બરાબર તો 110 120 130 140 150 160 170 180 190 200 અને y અક્ષ ઉપર સંખ્યા આવૃત્તિ 50 સુધી લેવાની છે તો 5 10 15 20 25 30 35 40 45 50 તો સ્કેલમાં તો અહીંયા આપણે 1 સેન્ટીમીટર માં 10 એકમ લીધા છે સીમા બિંદુ શું બતાવે છે સીમા બિંદુ દૈનિક વેતન રૂપિયામાં એવું બતાવે છે દૈનિક વેતન રૂપિયામાં તેનો સ્કેલ માપ 10 એકમ જે છે તો 10 રૂપિયા થાય બરાબર અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ છે 5 5 5 પ્લસ થતા જાય છે અને એ y અક્ષ શું બતાવે છે તો કામદારોની સંખ્યા બતાવે છે કૌંસમાં કામદારોની સંખ્યા તો 5 કામદારો હવે આપણે બિંદુઓનું નિરૂપણ કરીએ તો 120 થી ઓછામાં 12 આપણે એનો ક્રમયુક્ત જોડ થઈએ તો 120 એ 12 એમ થાય 140 એ 26 160 એ 34 180 એ 40 અને 200 પર 50 હવે આ બિંદુઓનું આપણે નિરૂપણ કરીએ 120 પર 12 તો 120 અને 12 પછી 10 પછી બે કાપા લેવાના તો 120 ઉપર 12 આ જગ્યા ઉપર આવશે 120 એ 12 પછી 140 પર 26 લેવાના તો 140 અને 26 એટલે 25 પછી એક કાપો પર 26 160 ઉપર 34 160 અને 34 એટલે 30 35 માં એક કાપો ઓછો લઈએ तो 160 ઉપર 34 થઈ ગયા હવે 180 ઉપર 40 આ 180 છે એની ઉપર 40 લેવાના છે 40 પર સમક્ષિતિજ રેખા અને 180 ઉપર શિરોલંબ રેખા બંને પરસ્પર જે બિંદુમાં છેદે તે બિંદુ 180 40 200 ઉપર 50 તો છેલ્લે 200 અને તેની ઉપર 50 તો આ છેલ્લો બિંદુ 200 ઉપર 50 આ બધા બિંદુઓ મળી ગયા હવે આ બધા બિંદુઓને ક્રમમાં જોડી દેવાના છે પહેલા આડો હાથે જોડો પછી વજન દઈને બધા બિંદુઓને જોડી દો વક્ર સ્વરૂપે તો આવી રીતે વક્ર મળશે તો આ ઓછી વક્ર છે એ ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વક્ર
હવે આની ઉપરથી આપણે મધ્યસ્થ મેળવવો છે. તો મધ્યસ્થ મેળવવા માટે n/2 ના સ્થાનને અનુરૂપ x અક્ષ પરની કિંમત. તો n/2 કેટલા થશે? તો કુલ આવૃત્તિ 50 છે. તો 50/2 n/2 એટલે 50/2 50/2 એટલે 25. તો 25 જે છે આ 25 છે. હવે એને અનુરૂપ x અક્ષ ઉપરની કિંમત લેવી છે. તો 25 ઉપર સમક્ષિતિજ રેખા દોરો. આ રેખા આલેખને જે બિંદુમાં છેદે ત્યાંથી શિરોલંબ રેખા દોરો અને આ શિરોલંબ રેખા x અક્ષ ઉપર જે બિંદુમાં છેદે, બરાબર, તો જુઓ આ બિંદુ વચ્ચે 10 કાપા છે એટલે એકદમ સેન્ટરમાં 135 આવે, 136, 137, 138, 139 ને 140. તો આ બેની વચ્ચે છે એટલે 137 ને 138 ની વચ્ચે. તો 137.5 લખાય. જે બિંદુ છે એ આપણું મધ્યસ્થ બતાવે છે. મધ્યસ્થ m 137.5. તો આવી રીતે આપણે થી ઓછા પ્રકારના સંશય આવૃત્તિ વિતરણ ઉપરથી મધ્યસ્થ મેળવી શકીશું. હવે 35 વિદ્યાર્થીઓની હાજરી ની તપાસ દરમિયાન દરેક વિદ્યાર્થીના વજન અહીંયા કોષ્ટકમાં આપેલા છે. 35 કરતા ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા એક પણ નથી. 40 કરતા ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 3 છે. 42 થી ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીઓ ટોટલ 5 છે. 44 થી ઓછા હોય તેવા 9. 48 કિલોગ્રામ થી ઓછા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 14. 48 થી ઓછા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 28. 50 કિલોગ્રામ કે તેથી ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 32. 52 કિલોગ્રામ કે તેથી ઓછું વજન હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 35. મતલબમાં અહીંયા થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપી દીધું છે. આપણે સીધો ગ્રાફ આનો દોરવાનો છે. તો આપણે પહેલાથી ક્રમયુક્ત જોડ જોઈએ. તો ક્રમયુક્ત જોડ આ પ્રમાણે થશે: 38, 0, 40, 3, 42, 5, 44, 9, 46, 14, 48, 28, 50, 32, 52, 35. હવે આ બધાને આપણે ગ્રાફમાં દર્શાવવા છે. તો ગ્રાફમાં આ છે એ x અક્ષ ઉપર આવશે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે y અક્ષ ઉપર આવશે. તો x અક્ષ ઉપર 38 થી 52 ની જરૂર છે. તો સીધા આપણે 38 થી દર્શાવીશું. તો જુઓ, आड़तीस, 40, 42, 44, 46, 48, 50 અને 52. બરાબર. પછી y અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવવાની છે. વધુમાં વધુ કેટલા વિદ્યાર્થીઓ છે તે જોવાનું. તો વધુમાં વધુ વિદ્યાર્થીઓની સંખ્યા 35 છે. તો આપણે 0, 5, 10, 15, 20, 25, 30, 35 લઈએ તો બધી સંખ્યા આવી જાય છે. તો y અક્ષરમાં જ રહેવા દઈએ. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવી છે સંચય આવૃત્તિમાં. વિદ્યાર્થીઓની સંખ્યા અને
અહીંયા બતાવેલું છે વજન કિલોગ્રામમાં, વજન કિગ્રામાં. તો હવે આપણે બિંદુઓનું નિરૂપણ કરીએ. તો 38 ઉપર 0, y આમ 0 હોય તો બિંદુ x અક્ષ ઉપર આવે. તો સીધું આપણે અહીંયા જ બતાવવાનું છે, x અક્ષ ઉપર 38. ત્યાર પછી 40 પર 3, આ 40 છે એની પર 3, તો 0 અને 5 ની વચ્ચે 5 કાપા લઈએ તો પહેલો કાપો, બીજો, ત્રીજો. ત્રીજા કાપા ઉપર સમક્ષિતિજ રેખા દોરવાની અને 40 ઉપર શિરોલંબ રેખા. બંને રેખાઓ જ્યાં પરસ્પર છેદે તે તમારું બીજું બિંદુ છે 40, 3. હવે 42 પર 5, તો 42 શિરોલંબ રેખા અને 5 ઉપર સમક્ષિતિજ રેખા બંને પરસ્પર છેદે ત્યાં ત્રીજું બિંદુ. ત્યાર પછી 44 પર 9, 44 ઉપર 9, તો 44 ઉપર શિરોલંબ રેખા 9 એટલે 10 માં 1 આપો છો, ત્યાં આપણે સમક્ષિતિજ રેખા તો જ્યાં પરસ્પર છેદે ત્યાં 44 નો બિંદુ. એના પછીનું બિંદુ લઈએ તો આપણે લાસ્ટ બિંદુ લીધું 44 પર 9. હવે 46 પર 14 લઈએ. 46 ઉપર 14 માટે 46 ઉપર શિરોલંબ રેખા અને 14 ઉપર 10 પછી 4 કાપા લઈએ એટલે 14, ત્યાંથી સમક્ષિતિજ રેખા પરસ્પર જ્યાં છે ત્યાં 46 પર 14 બિંદુ મળશે. 48, 28, 48 ઉપર શિરોલંબ રેખા અને સમક્ષિતિજ રેખા 28 ઉપર 25 પછી 3 કાપા 26, 27, 28. તો આ બંને રેખાઓ પરસ્પર જે બિંદુમાં છેદે તે બિંદુ 48, 28. પછી 50 પર 32, 50 ઉપર શિરોલંબ રેખા અને 32 ઉપર સમક્ષિતિજ. તો 32 એટલે 30 પછી આ તમારે 28, 29, 30, 31, 32 પર સમક્ષિતિજ રેખા શિરોલંબ રેખાને જે બિંદુમાં છેદે તે બિંદુ થશે 50, 32, સોરી. ત્યાર પછી 52 ઉપર 35, તો 52 ઉપર શિરોલંબ રેખા અને 35 ઉપર સમક્ષિતિજ રેખા. સાથે નહીં બોલો, પ્રશ્ન પૂછું તો જવાબ આપો. અહીંયા પરસ્પર જે બિંદુમાં છેદે કે 35, તો બિંદુઓનું નિરૂપણ થઈ ગયું. હવે પેન્સિલ એકદમ છેડા પરથી પકડો, બધા બિંદુઓને એકદમ હળવા હાથે જોડી દો. ત્યાર પછી પેન્સિલને આગળના ભાગથી પકડો અને થોડુંક વજન આપીને બધા બિંદુઓને ક્રમમાં જોડી દો. તો આ તમારો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વિતરણ આપેલી માહિતી માટે થઈ ગયો. હવે તમારે મધ્ય શોધવો છે. તો મધ્યસ માટે n/2 ના સ્થાનને અનુરૂપ x અક્ષ પરની કિંમત, બરાબર. અને આના સ્કેલમાં પણ ત્યાં તમે જુઓ x અક્ષ ઉપર આપણે કેટલા 2 લેવાના છે. 1 સેન્ટીમીટર બરાબર 2 કિગ્રા અને y અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 5 વિદ્યાર્થી. હવે n/2 માટે આપણે જોઈએ તો n ટોટલ કેટલા છે? 35 છે. તો 35
35/2 એટલે 17.5 થાય. n કુલ કેટલા છે? 35 છે અને 35/2 કરો તો 17.5. તો આપણે 17.5 જે બિંદુ હોય y અક્ષ ઉપર ત્યાંથી સમક્ષિતિજ રેખા દોરવાની. તો આ 15 છે, 16, 17, 18. તો 17 અને 18 ની વચ્ચે થી સમક્ષિતિજ રેખા પસાર કરવાની. 17 અને 18 વચ્ચેનું બિંદુ એટલે 17.5. આ સમક્ષિતિજ રેખા આ વક્રને જે બિંદુમાં છેદે ત્યાંથી શિરોલંબ બિંદુ મેળવવાનું. બરાબર? તો આ બિંદુ આપણને મળે છે. આપણે ધારો કે સેન્ટર લઈએ તો આ તમારું 47 થાય. બરાબર? અને આ 46 છે. તો 46 અને 47 ની વચ્ચે મળે છે એટલે 46.5 ની નજીકનું કોઈ બિંદુ છે. બરાબર? તો એ આપણું મધ્યસ્થ થશે. તો એ મધ્યસ્થ બતાવે છે. તો એ મધ્યસ્થ આપણો છે 46.5. અહીંયા આપણે બોર્ડ ઉપર દોરેલું છે એટલે થોડાક બિંદુ આમ તેમ થશે આશરે કિંમત જેવું, પણ ગ્રાફની અંદર દોરો તો સચોટ આપણને 46.5 મળશે. તો આ તમારે આલેખ ઉપરથી મેળવ્યું 46.5 કિગ્રા. મધ્યસ્થની કિંમત આલેખ ઉપરથી 46.5 કિગ્રા મળી. બરાબર? હવે તમને આ 46.5 ખરેખર સાચું છે કે કેમ એ ચકાસો સૂત્રની મદદથી. તો સૂત્રની મદદથી આપણે જ્યારે દાખલો ગણતા હોઈએ તો એ સૂત્ર કયું છે? તો મધ્યસ્થ બરાબર, પહેલા તો આપણે મધ્યસ્થ વર્ગ લેવો પડે. તો મધ્યસ્થ વર્ગ કયો આવશે? તો n/2 માં અવલોકનનો વર્ગ. n/2 માં અવલોકનનો વર્ગ. n/2 એટલે 17.5. 17.5 માં અવલોકનનો વર્ગ. તો 17.5 આપણે સંખ્યા આવૃત્તિમાં જોઈએ છે. તો સંખ્યા આવૃત્તિ ઓલરેડી આપી છે, પણ ધારો કે એને વર્ગમાં ફેરવવું હોય સામાન્ય આવૃત્તિ વિતરણમાં તો શું કરવાનું આવે? તો જે અહીંયા 38 કરતા ઓછું 40 કરતા ઓછું જે લખ્યું છે એનો સાદો કોષ્ટક દોરવો પડે. તો જો એ કોષ્ટક આ પ્રમાણે થશે. વજન કિગ્રામાં ત્યાર પછી વિદ્યાર્થીઓની સંખ્યા અને ત્યાર પછી સંચય આવૃત્તિ. પહેલો વર્ગ તમારો જો 38 થી ઓછા. તો 38 થી ઓછા એટલે કેટલા? તો આપણે વર્ગ લંબાઈ પ્રમાણે લઈએ તો બેનો ગેપ છે. તો આપણે અહીંયા લખીએ 36 થી 38. પછી 38 થી 40. બીજો વર્ગ 38 થી 40. 40 થી 42. 42 થી 44. 44 થી 46. 46 થી 48. અને 48 થી 50. 52 સુધી છે એટલે છેલ્લો વર્ગ 50 થી 52. વિદ્યાર્થીઓની સંખ્યા તો પહેલા વર્ગમાં કેટલા આવે? 38 થી ઓછા એટલે 36 થી 38 વાળા વર્ગમાં 0 આવશે. 38 થી 40 આ બેની વચ્ચે, આ બેની બાદબાકી તો 3. 40 થી 42 તો આ બેની બાદબાકી તો 5 માંથી
3 બાદ કરો તો 2, 42 થી 44, બરાબર. તો 42 થી 44 આ બેની બાદબાકી, 9 માંથી 5 બાદ કરો તો 4, 44 થી 46, તો 44 થી 46 માં 14 માંથી 9 બાદ કરો તો 5, પછી 46 થી 48, તો 28 માંથી 14 બાદ કરો એટલે 14, પછી 48 થી 50, 32 માંથી 28 બાદ કરો તો 4, અને 50 થી 52, તો 35 માંથી 32 બાદ કરો તો 3. તો આ તમને સાદા આવૃત્તિ વિતરણની આવૃત્તિ મળી ગઈ. તો કે આપણે એમાં બી સંખ્યા આવૃત્તિ કોષ્ટકમાં દોરીએ મધ્ય શોધવા માટે ત્રીજું ખાનું સંખ્યા આવૃત્તિનું. તો ફરીથી એમ જ આવશે 0, 0 માં 3 ઉમેરો તો 3, એમાં 2 ઉમેરો તો 5, એમાં 4 ઉમેરો તો 9, એમાં 5 ઉમેરો તો 14, એમાં 14 ઉમેરો તો 28, એમાં 4 ઉમેરો તો 32, એમાં 3 ઉમેરો તો 35. તો 17.5 ક્રમ બતાવે છે. તો આ ક્રમ અપૂર્ણાંકમાં તો હોય ને એટલે આપણે એના પછી 0.5 ઉમેરીએ એટલે 18 આવે, એટલે 18મો ક્રમ લઈએ તો 18મા ક્રમનો વર્ગ, 18મા ક્રમનો વર્ગ, તો 18મો ક્રમ અહીંયા આવશે કારણ કે આ 14 છે એટલે આ 28 નથી પરંતુ 15 થી 28 સુધીનો ક્રમ છે. તો 15 થી 28 ક્રમની વચ્ચે 18મો ક્રમ આવી જાય તો એની આવૃત્તિ આપણે વર્ગ થશે 46 થી 48. તો હવે આપણે મધ્ય શોધવા માટે L જોઈએ. તો L ની કિંમત મધ્યસ્થ વર્ગની અર્ધસીમા બિંદુ L બરાબર 46, n/2 જોઈએ. તો કુલ આવૃત્તિ ભાગ્યા 2, તો કુલ આવૃત્તિ 35 છે. તો 35 ભાગ્યા 2, તો 35 ભાગ્યા 2 એટલે 17.5. ત્યાર પછી CF મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંખ્યા આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગ આપણો છે 46 થી 48, તેની આગળનો વર્ગ 44 થી 46 થાય એટલે CF બરાબર 14 આવશે. ત્યાર પછી F એટલે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એ પણ 14 છે. અને ત્યાર પછી વર્ગ લંબાઈ, તો 48 થી 46 થી 48, એટલે 48 માંથી 46 બાદ કરો તો 2, દરેક વર્ગની વર્ગ લંબાઈ 2 જ છે. હવે આપણે મધ્યસ્થ શોધીએ. તો મધ્યસ્થ m બરાબર L plus n/2 minus CF into h by f. તો એમાં L ની કિંમત 46 લઈએ, n/2 એટલે 17.5 લઈએ, CF એટલે 14 આવે અને છેદમાં પણ 14 ગુણ્યા 2. તો 17.5 માંથી 14 બાદ કરો તો 3.5 છેદમાં 14 ગુણ્યા 2. તો 3.5 ગુણ્યા 2 કરો, 3.5 ગુણ્યા 2 કરો તો 7 આવે. 7 ના છેદમાં 14, તો 7 એકા 7, 7 દુ 14, 1 ના છેદમાં 2 આવે. 1 ના છેદમાં 2 એટલે કેટલા? 0.5. તો 46.5 થશે. એકમ એનો કિગ્રા. તો તમે જુઓ સૂત્રની મદદથી પણ 46.5 મળે છે અને આલેખની મદદથી પણ 46.5 મળે છે. તો આવી રીતે આપણે આલેખ અને સૂત્ર બંનેની મદદથી મધ્યસ્થ મેળવી શકીએ છીએ. ચાલો હવે દાખલા નંબર 3 માં ધ્યાન આપો. નીચેનું કોષ્ટક 100 ખેતરો એક ગામના 100 ખેતરોમાં પ્રતિ એકર દીઠ ઘઉંનું ઉત્પાદન દર્શાવે છે. અહીંયા તો આવૃત્તિ વિતરણ કોષ્ટક છે, એમાં 2 ખેતરોનું ઉત્પાદન 50 થી 50 કિલોગ્રામ પ્રતિ એકર છે. 8 ખેતરોમાં 55 થી 60, 12 ખેતરોમાં 60 થી 65, 24 ખેતરોમાં 65 થી 70, 38 ખેતરોમાં 70 થી 75 અને 16 ખેતરોમાં 75 કિલોગ્રામ થી 80 કિલોગ્રામ પ્રતિ એકર છે. તેનોથી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવીને તેની ઉપરથી આપણે મધ્ય શોધવો છે. તો પહેલા થી વધુ લેવા હોય તો યાદ રાખો એમાં આપણે થી વધારે એમ લખીએ ત્યારે અધસીમા બિંદુને ધ્યાનમાં લઈશું. તો અધસીમા બિંદુ 50 છે તો 50 થી શરૂ કરીએ તો 50 કે તેથી વધુ,
55 કે તેથી વધુ, 60 કે તેથી વધુ, 65 કે તેથી વધુ, 70 કે તેથી વધુ, 75 કે તેથી વધુ, ત્યાં સુધી લેશું. તો 50 કે તેથી વધુમાં 50 કે તેથી વધુ એટલે બધું આવી જશે એટલે ટોટલ 100. 55 કે તેથી વધુ તો અહીંથી આવશે એટલે 2 નીકળી જશે એટલે ટોટલ જે થયા હોય એમાંથી 2 કાઢી નાખો એટલે 58. 60 કે તેથી વધુ તો આ 60 અને 60 થી વધુ એટલે બધું આવશે એટલે આ બંને નીકળી જશે. તો હવે આપણે 8 કાઢી નાખો 58 માંથી 8 બાદ કરો તો 65 કે તેથી વધુ એટલે આ ત્રણ મૂલ્યો આવશે તો 12 છે ટોટલ માંથી કાઢી નાખો 90 માંથી 12 કાઢો તો 78. 70 કે તેથી વધુ 70 કે તેથી વધુ માં બંને આવી જશે એટલે આ બેનો સરવાળો કરો અથવા 24 છે આગળનામાંથી બાદ કરો તો 78 માંથી 24 બાદ કરો તો 54 અથવા આ બેનો સરવાળો કરો તો 54. 75 કે તેથી વધુ તો બેઠા 16 મૂકી દેવાના અથવા તો 38 આમાંથી બાદ કરો તો પણ 16 આવશે એટલે ક્રમયુક્ત જોડ થશે 50 100 55 58 90 65 78 70 75 16. હવે આ બિંદુઓનું નિરૂપણ આલેખપત્રમાં કરવું છે તો આડી રેખા અને ઊભી રેખા એટલે કે x અક્ષ અને y અક્ષ દર્શાવો. x અક્ષ ઉપર આપણે ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ પ્રતિ હેક્ટર જે બતાવવાનું છે એ અધઃસીમા બિંદુઓ છે તો અધઃસીમા બિંદુઓ ઉત્પાદન ક્ષમતા કિલોગ્રામ પ્રતિ હેક્ટર અને y અક્ષ ઉપર ખેતરોની સંખ્યા બતાવવાની છે તો સંચય આવૃત્તિ એ ખેતરોની સંખ્યા. હવે x અક્ષ ઉપર આપણે 50 થી 75 સુધીની સંખ્યાઓ લેવાની છે તો 0 પછી સીધા 50 લઈએ તો આલેખ આ રીતે કાપી નાખવાનો અને 50 55 60 65 70 75 અને 80 આપણે એ રીતે બતાવીએ તો એક ખાનામાં એટલે કે 1 સેન્ટીમીટરમાં 5 એકમ લેવા પડે અને 5 એકમ 1 કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે. 1 સેન્ટીમીટર બરાબર 5 કિલોગ્રામ પ્રતિ હેક્ટર. y અક્ષ ઉપર આ મૂલ્ય બતાવવાના છે 100 સુધી બતાવવાના છે 16 થી 100 સુધીના. તો આપણે y અક્ષ ઉપર 10 20 30 40 50 60 70 80 90 100 એ રીતે લઈએ 1 સેન્ટીમીટર બરાબર 10 ખેતરોની સંખ્યા. આ આલેખની અંદર આપણે 1 સેન્ટીમીટરમાં 5 કાપા લીધા છે એટલે એક કાપાનું મૂલ્ય 2 થશે. આગળ આપણે આલેખ લીધા હતા એમાં 1 સેન્ટીમીટરની અંદર 5 લખેલા હતા એટલે એક કાપાનું મૂલ્ય 1 થતું. 5 કાપા તો રહેલા હતા અને અહીંયા 5 લખ્યા હતા એટલે એક કાપાનું મૂલ્ય 1. આ વખતે આપણે 10 લખેલા છે કાપા તો વચ્ચે 5 જ છે એક કાપાનું મૂલ્ય 2 થશે. તો આવી રીતે આપણે બિંદુઓનું નિરૂપણ કરીએ બરાબર. તો 50 ઉપર 100 તો x 50 છે ત્યાં શિરોલંબ રેખા દોરો અને 100 છે ત્યાં સમક્ષિતિજ રેખા દોરો. જે બિંદુમાં છેદે તે બિંદુ 50 100 થશે. ત્યાર પછી 55 58 55 ઉપર શિરોલંબ રેખા દોરો અને 58 બરાબર 100 માં એક કાપો ઓછો લો એટલે 58 એમાં સમક્ષિતિજ રેખા દોરો તો આ બીજું બિંદુ થશે 55 58. ત્રીજું બિંદુ 60 90 60 ઉપર શિરોલંબ રેખા લો અને 90 ઉપર સમક્ષિતિજ રેખા લો પરસ્પર જ્યાં છે તે બિંદુ થશે 60 90. 65 પર 78 તો 65 ઉપર શિરોલંબ રેખા લો અને 78 એટલે 80 માં એક કાપો ઓછો એટલે 78 થશે. ત્યાંથી સમક્ષિતિજ રેખા પરસ્પર છેદે તો તે બિંદુના યામ 65 78. ત્યાર પછી 70 54 તો x ઉપર 70 તો 70 ઉપર શિરોલંબ રેખા અને 54 એટલે 50 પછી 52 52 ને 54 54 ઉપર સમક્ષિતિજ રેખા જ્યાં છેદે તો તે બિંદુના યામ થશે 70 54. પછી 75 16 તો 75 ઉપર શિરોલંબ રેખા અને 16 એટલે આ 10 છે 10 પછી 12 14 અને 16 16 ઉપર સમક્ષિતિજ રેખા જ્યાં છેદે તો તે બિંદુના યામ થશે 75 16. હવે આ બધા બિંદુઓને ક્રમમાં એકદમ હળવા હાથે પહેલા જોડી દો પેન્સિલથી પછી પેન્સિલનો આગળનો ભાગ પકડીને એમ તમે થોડુંક ડાર્ક રેખા કરી નાખો અને બધાને ક્રમમાં જોડી દો તો આ રીતે આપણને રેખા પ્રાપ્ત થશે. તો આ છે થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર. હવે આ સંચય આવૃત્તિ વક્ર ઉપરથી આપણે મધ્યસ્થ મેળવવો તો n/2
નું સ્થાન y અક્ષ ઉપર ક્યાં છે તે જાણી લેવાનું. તો n/2 ટોટલ n તમારા 100 છે. તો n/2 કરો તો 100/2 એટલે 50 થાય. તો y અક્ષ ઉપર 50 આટલે છે. તો ત્યાંથી તમારે સમસ્થિત રેખા દોરવાની અને જે સંચય આવૃત્તિ વક્ર છે એને જે બિંદુમાં છેદે ત્યાંથી શિરોલંબ રેખા દોરવાની. અને આ શિરોલંબ રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તે તમારું મધ્યસ્થનું મૂલ્ય થશે. તો અહીંયા 70 પછી બીજા કાપા ઉપર છેદે છે. એક કાપાનું મૂલ્ય અહીંયા 1 જ છે. તો બીજા કાપાનું મૂલ્ય 2 એટલે 70 પછી 2 કાપા એટલે 72 થાય છે. અહીંયા આપણે બોર્ડ ઉપર ગ્રાફ દોર્યો. જો તમે ગ્રાફ પેપર ઉપર ગ્રાફ દોરશો તો પરફેક્ટ બરાબર એનું મૂલ્ય તમને મળશે. આશરે અહીંયા 72 છે તો 72 ની નજીકમાં તમારો જવાબ રહેશે. તો આ રીતે તમે મધ્ય શોધી શકો છો.